શ્રી જિગ્નેશ મેવાણીએ જે પોલીસ માટે જે ખરાબ શબ્દો વાપર્યા, એકચ્યુઅલી અમે એવું માનીએ છીએ કે જનપ્રતિનિધિએ પ્રજાના વિકાસના કામોમાં કામ કરવાનું હોય, ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં પણ એમને ધ્યાન દોરવાનું હોય પોલીસનું, પણ આ રીતે રોડ ઉપર ઉભા થઈ અને કાયદો હાથમાં લેવાની અથવા અધિકારીઓને અપમાનજનક વાત કરવાની, પટ્ટા ઉતારવાની અથવા વચ્ચે કોઈ આવે તો એને છોતરા કાઢી નાખવાની, આ બધા જે સેન્ટેન્સ છે એક જનપ્રતિનિધિને શોભે નહીં. તો એનો પોલીસ પરિવારની સાથે પાટણની પબ્લિકનો, અમારા નાગરિકોનો સખત વિરોધ છે. અને આજકાલ જે ફેશન થઈ ગઈ છે કે રોડ ઉપર ઉભા રહી અને અધિકારીઓને અપમાનિત કરવાની અને સોશિયલ મીડિયા માટે પ્લેટફોર્મ ઊભું કરવાની, આ ધારાસભ્યને લાગુ પડતું નથી, એમના માટે શોભનીય નથી. તો એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારી સાથે પોલીસ પરિવારના કિરણભાઈ, બહેનો અને તમામ નાગરિકો, ઘણી બધી સંસ્થાનો પણ જોડાયેલા છે. આના માટે મારી માંગ એ છે કે જે અમારા પોલીસ પરિવારના છે સ્ટાફ એ રાત દિવસ નોકરી કરે, પછી એમના વિરુદ્ધમાં આવું બોલવામાં આવે તો એ યોગ્ય નથી. આના માટે એમને માફી માંગવી જોઈએ. બાકી પોલીસના પટ્ટા ઉતરી જાય એ વાક્ય યોગ્ય છે જ નહીં. એના માટે રાત દિવસ નોકરી કરે છે અને પોલીસ પરિવાર એમના માટે જ છે. પરિવારને પણ ટાઈમ આપતો નથી, તો પણ આ રીતના આપણે આવા વાક્ય ઉચ્ચાર્યા, એના માટે એમને માફી માંગવી જોઈએ. વિજય મેવાણી માટે પોલીસ માટે આવા વાક્ય ઉચ્ચારવામાં આવ્યા છે. કોણ બોલ્યું મેવાણી બોલ્યા હતા પોલીસના વિરુદ્ધ માટે, એમને કામગીરી સારી નથી, આ બધી બાબત માટે બોલ્યા છે. પણ આ વાક્ય યોગ્ય જ નથી એમના માટે. પોલીસ પરિવારની એમને માફી માંગવી જ જોઈએ. જિગ્નેશ મેવાણી એમ કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ. પોલીસના પટ્ટા કેવી રીતે ઉતારી દઈએ? થોડા એમને પહેરાય છે. પોલીસે તો રાત દિવસ મહેનત કરી છે અને પછી પોલીસની નોકરી મેળવી છે. એ પટ્ટા ઉતારે, એમના પટ્ટા અમે ન ઉતારી દઈએ? અમે લોકો બધા શું માંગ છે તમારી? અમારી માંગ છે કે અમાર પોલીસ પરિવારને પોલીસ જોડે માફી માંગી લે. જિગ્નેશ મેવાણી માફી માંગી લે અને એમને રાજીનામું જ આપવું જોઈએ.